રાણાવાવ મામલતદાર સાહેબની કચેરી ખાતે સમસ્ત આદિત્યના ગામ અને 18 આલમના લોકો જે મંદિર ડિમોલિશન માટે સરકારશ્રી તરફથી નોટિસ આપવામાં આવી હતી એના સંદર્ભમાં સમસ્ત ગામ આજરોજ રજૂઆત કરવાના ભાગરૂપે આવેદનપત્ર મામલતદાર સાહેબને સુપ્રત કરેલ છે. આ મંદિર 100 વર્ષ કરતાં જૂનું મંદિર છે. આ મંદિરના કમ્પાઉન્ડ હોલ જે તે સમયના ગ્રામ પંચાયત અને નગર પંચાયત દ્વારા બનાવવામાં આવેલી છે. આ મંદિરમાં કોઈ નવું બાંધકામ કરતા નથી કે કરવા દેવામાં પણ આવતું નથી. સમસ્ત ગામનું અને આજુબાજુના વિસ્તારમાં આસ્થાનું કેન્દ્ર છે. તો સૌ રાણાવાવ તાલુકાના આદિત્યના ગામના તમામ આગેવાનોએ મામલતદાર સાહેબને રૂબરૂ આવેદનપત્ર આપ્યું અને મામલતદાર સાહેબે પોઝિટિવ અભિગમ અપનાવ્યો અને જરૂરી તમામ થઈ શકે એટલી મદદ કરવાના યાદાણ આપી તો અમને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે હાલનું ડિમોલિશન અટકી જાય.